નમસ્કાર, રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવા સહિતના પ્રશ્ને આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કચેરીનો ઘેરાવો કરી તાળાબંધી કરવાનો પ્રયાસ કરવા જતા પોલીસ સાથે સંઘર્ષ થતા મામલો બીચક્યો હતો અને જેથી પોલીસે વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો અને તેમજ 30થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી। તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જ્યાં હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો, જ્યાં સાણંદ તાલુકાના સનાથલમાં પણ ભારે વરસાદ, ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી કે જ્યાં હવામાન વિભાગ દ્વારા 3 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેને લઈને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ખાબક્યો છે। ત્યારે અમદાવાદ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે કે જ્યાં અમદાવાદ શહેરી વિસ્તારની વાત કરીએ તો એસજી હાઈવે, નવરંગપુરા સહિતના જે વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વિરમગામ, સાણંદ સહિતના તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો હતો, જ્યાં વરસાદ ખાબકતા અસહ્ય ગરમીમાંથી છુટકારો મળ્યો હતો। આ સાથે જે વરસાદ વરસતા જે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના પણ દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો નજર કરીએ સુરત ઉપર, તો સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડતા મહાનગરપાલિકાની પોલ ખુલી છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યાં કૈલાસનગર ખાતે વરસાદી પાણી ભરાયા, અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા, ત્યારે ભારે વરસાદને કારણે શાળામાં પાણી ઘૂસી ગયા, જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બાળકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું, તમામ બાળકોને દોરડા બાંધીને બહાર કાઢવામાં આવ્યા। આ સાથે કૈલાસનગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, જે સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા, ત્યારે અનેક વાહનો પાણીના કારણે બંધ પડ્યા, જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। તો વાત કરીએ દાહોદની, તો દાહોદમાં બાળકી પર થયેલ જે હત્યા અને દુષ્કર્મનો મામલો કે જ્યાં સિંગવડના તોરણી પ્રાથમિક શાળાની આ ઘટના હતી કે જ્યાં દાહોદ પોલીસ દ્વારા જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપી ગોવિંદ નટને કારમાં સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આચાર્ય દ્વારા બાળકીની હત્યાના પગલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા, ત્યારે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર બાળકીના ઘરે પહોંચ્યા, જ્યાં જેનીબેન ઠુમ્મર બાળકીના પરિવારજનોને મળી તેઓને સાંત્વના પાઠવી, ત્યારે જેનીબેન ઠુમ્મરે રાજ્ય સરકાર અને ભાજપ ઉપર આકરા પ્રહાર પણ કર્યા। દાહોદ ખાતે આજે પરિવારની મુલાકાત લીધી, જે પ્રમાણે દીકરીની નિર્મમ પ્રકારે હત્યા કરવામાં આવી, મારી પાસે બોલવા માટે કઈ શબ્દો જ નથી રહ્યા। આટલી નાની દીકરીને આની સાથે આવું અત્યાચાર કરવાનો વિચાર આવે, હું માનું છું ત્યાં સુધી એ માણસ નો કહી શકાય, પિશાચ કહી શકાય। અને આ પિશાચ એ આરએસએસ થી બિલોંગ કરે, વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાના પ્રચારો માટેની, પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય છે। અમે તો વિચારધારાથી વિમુખ છે, પણ જે પ્રમાણે તમારી વિચારધારા નીચે કક્ષા સુધી, તમે ગ્રાઉન્ડ લેવલ સુધી તમે પ્રચાર આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઉભી થાય છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર, શિક્ષણ મંત્રી અહીંના પ્રભારી મંત્રી છે કુબેર ડિંડોર, શાળામાં, સરકારી શાળામાં આ ઘટના થઈ છે, શાળાના આચાર્ય દ્વારા થઈ છે, છતાંય તમે મૌન છો, હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી, નવાઈની વાત કહેવાય। અહીંયાના બચુભાઈ ખાબડ જે પંચાયતના મંત્રી છે, આ તાલુકો એમનો છે, છતાં પણ ક્યાંક આવી નથી શક્યા, તો આ પણ નવાઈની વાત કહેવાય। કદાચ તમારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના કાર્યક્રમોમાંથી ફુરસદ નહીં મળી હોય, પણ તમારી ફુરસદના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાનને અમારે પસરાવવાની જરૂર નથી। તમારાથી કાયદો અને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઊંચા કરી લો કે મહિલા। તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રિની સુરક્ષાને લઈને તૈયારીઓ કે જ્યાં ગેરકાયદેસર હથિયારોના રેકેટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે, ત્યારે 4 જેટલા આરોપીઓને પોલીસે ધરપકડ કરી, જ્યાં એમપીના આરોપી પાસેથી હથિયારો લઈને ગુજરાત આવ્યા હતા, ત્યારે આરોપી પાસેથી 39 નંગ કારતૂસ અને 6 જેટલી પિસ્તોલ મળી।
તમામ દિશામાં તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સીપી સાહેબની સૂચના મુજબ ગરબાની પહેલા વિશેષ ચેકિંગ કરી રહી છે અને એમાં અમે માહિતી હતી અને ખાસ કરીને ડીસીપી ક્રાઇમ અજીત રાજન અને એની ટીમો દ્વારા અલગ અલગ એરિયામાં માહિતી મેળવવામાં આવતા હતા અને ગઈકાલે આ માહિતીને અનુસંધાને 3 अलग अलग हथियार धारानो केस करवामा क्राइम ब्रांच ने सफलता मળી છે। पहला केस में 6 જેટલા હથિયાર 2 आरोपी સાથે અને 24 કારતૂસ સાથે ક્રાઇમ બ્રાંચે આ 2 આરોપીનું જેનું નામ છે કિશોર કુમાર। તો વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરના દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા, જ્યાં પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારની પોલમખોલ કે જ્યાં વિકાસના કામોમાં ચાલતો મોટાપાયે ભ્રષ્ટાચાર, ત્યારે 2 મિનિટ મૌન પાડી સભાની શુભ શરૂઆત કરવામાં આવી, જ્યાં બહિયલમાં પાણીના ખાબોચિયા તેમજ પ્રદૂષણનો પ્રશ્ન, આ સાથે જ પંચાયતની સામાન્ય સભા ફક્ત 10 મિનિટમાં જ સમેટાઈ ગઈ। વર્ક ઓર્ડર મળતા નથી અને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર જો વર્ક ઓર્ડર જતા રહેશે એ કેમ જતા રહેશે એની અમને માહિતી આપો, કેમ કે તાલુકા પંચાયત સદસ્યો પોતે ગ્રાન્ટ મોકલશે એને ખાલી એવું નહીં કે મીટિંગમાં આવીને જરા બહાર ગયા જતું રહેવું, એને પોતાને ધ્યાન રાખવાનું હોય કે તાલુકા પંચાયતની અંદર શું શું કામ સૂચવ્યા અને કયા કયા ગામમાં શું કામ ચાલુ થવાનું છે એની અંદર સદસ્યોને માહિતી હોવી જોઈએ। એ માહિતી તાલુકા પંચાયત સદસ્યો જોડે નથી હોતી, એ ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર જોડે ડાયરેક્ટ મળી જાય છે, એની પીડીએફ મળી જાય છે, વર્ક ઓર્ડરની કોપી મળી જાય છે અને સદસ્યોને કોઈ માહિતી હોતી નથી। આ તો કોન્ટ્રાક્ટર જોડે જાણવા મળે છે કે ભાઈ આ તમારા ગામમાં કામ ચાલુ કરવાનું છે। વર્ક ઓર્ડર કોણ ઇસ્યુ કરે છે? વર્ક ઓર્ડર બાંધકામ શાખા ઇસ્યુ કરતું હોય, ટૂંકમાં એરા ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર આપે છે। કોન્ટ્રાક્ટર પંચાયતને એવું કહે છે કે અમે પંચાયતમાં આપવાનું હોય છે, તો પંચાયતમાં તમે આપવાનું હોય છે તો કોન્ટ્રાક્ટર જોડે ક્યાંથી માહિતી આવી જાય છે? અમારી રજૂઆત એક જ હતી કે જે તાલુકા પંચાયત સદસ્યશ્રીઓએ ગ્રાન્ટ આપેલી જે કામો આપેલા છે એ કામો તો તાલુકા સદસ્યની જાણ બહાર કામોનો ફેરફાર થઈ જાય। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે સૌને પોતાનું ઘર મળે, ત્યારે આવા ઉમદા હેતુથી સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ, પરંતુ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પાલિકાએ આવાસ યોજના તૈયાર કરવામાં આવી, જે ઘોર બેદરકારી દાખવી છે કે જ્યાં 8 વર્ષ અગાઉ સરકારના કરોડો રૂપિયા વપરાઈ ગયા અને આમ છતાં આજ દિન સુધી એક પણ લાભાર્થીને આવાસ મળ્યું નથી। જો કે પાલિકાએ એવી જગ્યાએ અને એવા આયોજન હેઠળ આવાસ યોજના તૈયાર કરી કે જ્યાં 8 વર્ષ અગાઉ તૈયાર થયેલી આવાસ યોજના જ અટવાઈ ગઈ અને સરકારના નાણાંનો દુરુપયોગ થયો। જો કે આ વાતને 8 વર્ષો વીતી જવા છતાંય આજ દિન સુધી કોઈ જવાબદાર લોકો સામે પગલાં ન લેવાતા લોકોમાં રોષ ફેલાયો છે। આ સાથે બીજી બાજુ પાલિકા પ્રમુખ હજુ પણ બાકી હપ્તા લઈ આવાસ ફાળવણીની વાતો કરી રહ્યા છે, ત્યારે આ સાથે આવાસને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યા છે। ત્યારે આવો જોઈએ લોકો શું કહી રહ્યા છે। જે રાજીવ આવાસ યોજના છે એ અગાઉ કંઈક જગ્યા હું જાણું છું ત્યાં સુધી હરિપુરા હતી, પણ પછી તેને ત્યાં સદરપુર ગામે આ યોજના લઈ જવામાં આવી। એના પછી સરકારશ્રીમાં હેતુફેર માટેની અહીંયાથી દરખાસ્ત કરવામાં આવેલી છે। એ હેતુફેર થઈ ગયા પછી એ બાકીનો છેલ્લો હપ્તો હશે એ આવી જશે, એના પછી આ કામ પૂર્ણ કરી અને જે પ્રકારે આપવાના થશે લાભાર્થીઓને એ પ્રકારે મકાન ફાળવવામાં આવશે। સદરપુર મુકામે રાજીવ આવાસ યોજના બનાવવામાં આવેલ છે, તે જગ્યા વર્ષો અગાઉ ગટર વ્યવસ્થા બોર્ડ માટે નિયમ કરવામાં આવી હતી, પણ એ યોજના ફેલ જવાથી જગ્યા પડી રહેતી, ગૌચરની જ જગ્યા હતી, ત્યારબાદ યોજના ફેલ ગઈ। હવે ત્યારબાદ વર્ષો અગાઉ અડધી જમીન એમને ઘન કચરા નિકાલ માટે નિયમ કરી દીધી અને બાકીની જગ્યામાં રાજીવ આવાસ યોજના ઊભી કરી દીધી। હવે એ મામલામાં એવું છે કે સરકારશ્રીએ હરિપુરામાં આ ગ્રાન્ટ મંજૂર કરી હતી ગરીબો માટે આવાસ યોજના બનાવવા માટે, પણ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનની મિલીભગતથી એ ગ્રાન્ટ સદરપુર ગામમાં સદરપુરના સરપંચને જાણ કર્યા સિવાય, જગ્યા હેતુફેર કર્યા સિવાય
ત્યાં એ ગ્રાન્ટ વાપરી અને એમાં મોટો ભ્રષ્ટાચાર કરેલ છે. પાલનપુર વાસીઓ અને બનાસકાંઠા વાસીઓ માટે અથવા આખા ગુજરાતના વાસીઓ માટે તમારે પાણીમાં વચ્ચે ઊભેલો મહેલ જોવા માટે હવે રાજસ્થાન જવાની જરૂર નથી. જયપુર જોધપુર ભૂલી જાઓ. પાલનપુરની અંદર, સદરપુરની અંદર ગટરના પાણીનું બનેલું તળાવ અને એની વચ્ચે રાજીવ આવાસ યોજના એટલે અમારો જલ મહેલ. આ જલ મહેલની અંદર તમને તૂટેલા ખંડેર હાલતમાં રાજીવ આવાસ યોજના જોવા મળશે. તમારે ત્યાં આગળ જવાનું, તમને દારૂ પીવો હોય તો અંદર પડેલો જોવા મળે. તમારે છોકરીની જરૂર હોય ત્યાં અંદરથી એકાદી બેઠી જોવા મળે. તમારે અંદરથી કોઈ વસ્તુ ચોરવી છે, તમે ચોરો, તમને કોઈ કહેવાવાળું નથી. જાળી લઈ જાઓ, ઝાપા લઈ જાઓ, પાણીની ટાંકી લઈ જાઓ, પાઇપો લઈ જાઓ, ટાઇલ્સ લઈ જાઓ, રેતી જોઈએ તો લઈ જાઓ, તમારે જે જોઈએ લઈ જાઓ. મફત ત્યાં બધું ગોઠવેલું જ છે. કોઈ પૂછશે નહીં. નો FIR. બાજુમાં પોન્ડ બનાવેલું છે, ઓક્સિડેશન. મીણિયું જોઈએ છે બેલ્જિયમનું, 5 થી 7 કરોડનું બેલ્જિયમનું મીણિયું ત્યાં પડ્યું છે. ખરેખર દેખવા જઈએ ને તો એક વહીવટીતંત્રની ખૂબ મોટી ભૂલ છે અને આ જે બનાવવાનું હતું ત્યાં બન્યું નથી અને એક અલગ જ જગ્યા પર આનું નિર્માણ થયું છે. અને ચલો માની લીધું કે બનાવી દીધું છે, ગરીબોની આવાસ યોજના છે અને ગરીબો માટે એક શું કહેવાય કે વિશ્વાસપાત્ર સ્થળ જેવું હતું અને ગરીબોને એક આશા બંધાઈ હતી કે ભાઈ અમારા માટે સરકારશ્રીએ મકાન બનાવે છે. પણ ખરેખર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે એના અંદર એટલું બધું કરપ્શન થયું છે અને એ કરપ્શનના કારણે આથી જર્જરિત હાલતમાં છે, ત્યાં કોઈ રહેવા નથી આવતું અને પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે કે અત્યારે એ ગરીબોની આવાસ યોજના જે ગરીબોની મજાક બની છે ત્યાં અત્યારે અડ્ડાઓ ચાલે છે, દારૂ ચાલે છે, જુગાર ચાલે છે અને ગેસ્ટ હાઉસ પણ ચાલે છે. ઘણી વખતે રૂપલલનાઓ પણ ત્યાં જોવા મળી છે. એટલે ખરેખર આ બાબતે વહીવટીતંત્રે ખૂબ જ ગંભીરતા દાખવવાની જરૂર છે અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને KT. તો નજર કરીએ વડોદરા ઉપર. તો વડોદરામાં મહિલા પર બીજેપી કાર્યકરનો દુષ્કર્મનો મામલો કે જ્યાં ભાજપના કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ત્યારે ઘરમાં ઘૂસી દુષ્કર્મ કરનારનો ઓડિયો વાયરલ થયો છે. અમારી પાસે 5 ધારાસભ્ય હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે KTV ન્યૂઝ આ ક્લિપની પુષ્ટિ કરતું નથી. ત્યારે આવો જોઈએ ઓડિયો ક્લિપમાં શું કહી રહ્યા છે. ગમે તે કરે તો અમારી તો સત્તા છે ને, અમારી જો ધારાસભ્ય પહોંચેલા અમે ગમે તે કરે અમારા પર કોઈ થાય નહીં. અમારો PA તો રાજેશ ગોયલ અમને 10 દાડા. તો વાત કરીએ મહારાષ્ટ્રની. તો મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યએ આપ્યું નિવેદન કે જ્યાં લાડકી બહેન યોજનાને લઈને નિવેદન આપ્યું, જેમાં કહ્યું આ જુગાડ એટલા માટે કર્યું, તમે ભાજપને મત આપો. જ્યાં ધારાસભ્ય ટેકચંદ સાવકરનો વિડીયો વાયરલ થયો છે ત્યારે વાયરલ વિડીયોની KTV ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. તો વાત કરીએ મહારાષ્ટ્રની. તો મહારાષ્ટ્રના સંભાજીનગરમાં યુવતીની છેડતી કે જ્યાં કન્નડ તાલુકામાં વિધર્મી જે ઓટો ચાલક છે તેની આ કરતૂત. ત્યારે હિન્દુ યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો. કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સાથે છેડતી, જ્યાં હિન્દુ સમાજ દ્વારા કન્નડ બંધનું એલાન અપાયું. તો વાત કરીએ બનાસકાંઠાની. તો બનાસકાંઠામાં ભૂસ્તર શાસ્ત્રીની જે ગાડીમાં GPS ટ્રેકર લગાવવાના મામલામાં બહુચરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ સહિત 3ની અટકાયત કરવામાં આવી. 2023 ડિસેમ્બરમાં ભૂમાફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ગાડી નીચે GPS ટ્રેકર લગાવી રેકી કરવામાં આવી હતી. જ્યાં ભૂમાફિયા અને રોયલ્ટી ચોરો દ્વારા GPS સિસ્ટમ લગાવીને અધિકારીઓ અને સ્ટાફ ક્યાં જાય છે તેની વોચ રાખવા માટે WhatsApp ગ્રુપ બનાવીને જાસૂસી કરાતી હતી. અને આ મામલે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ નોંધાવી હતી અને જ્યાં ફરિયાદ નોંધાવતા અગાઉ 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જોકે LCB પોલીસે હવે વધુ 3 આરોપીઓની અટકાયત કરી છે. તો વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર રસ્તાઓને લઈને એક્શન મોડમાં. ત્યારે કોન્ટ્રાક્ટરોને સ્થળ ઉપર બોલાવી સૂચના આપવામાં આવી. નબળા કામોને ફરી યોગ્ય કરવા સૂચનો કરાયા. ત્યારે વરસાદ બાદ રસ્તાના કામોનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું, જ્યાં સરપ્રાઇઝ વિઝિટ કરી અને લોલમલોલ જોવા મળી હતી. વાત કરીએ બનાસકાંઠાની. તો બનાસકાંઠાના ઇકબાલગઢ પાસે RTO કર્મચારી પર હુમલો કરનાર ટ્રક ચાલક અને ખલાસીને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યા. જ્યાં ઇકબાલગઢ પાસે ટ્રક ચાલક અને RTO કર્મચારી વચ્ચે બબાલનો જે એક મામલો સામે આવ્યો હતો, ત્યારે ઓવરલોડ ટ્રક ચાલકને RTO દ્વારા ટ્રક રોકવાનું કહેતા મામલો બિચક્યો હતો. જ્યાં અમીરગઢ પોલીસે આરોપીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી.
તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીમાં ICDSની લાલિયાવેડીએ હદ વટાવી કે જ્યાં રાશન કાર્ડ KYC માટે લોકોને લાગે છે લાંબી લાઈન, કે જ્યાં અધિકારીઓ નથી આપતા સંતોષકારક જવાબ. ત્યારે ભિલોડા CDPO કચેરીમાં આધાર અપડેટની કામગીરી જ્યાં સવારે 6 વાગે બોલાવવામાં આવતા હોવાથી સવાલ કે જ્યાં CDPOની કચેરી 6 વાગે ખુલી જાય કે કેમ, કે જ્યાં 1 મહિનાથી કેટલાક અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે. મારું નામ ગામેતી સંગીતાબેન રાજુભાઈ છે, ગામ ચોરીમાલા. સવારે લેડીઝોને સવારે આવી જવાનું, તો લેડીઝો થોડી સવારે હાજર થઈ જાય છે. સવારે 6 વાગે બોલાવે છે, તો એ સવારે 6 વાગે આવી જવાનું એમ કહે છે. સવારે 6 વાગે કે કઈ રીતે ટાઈમ મળી જાય અમને? હું તો એમ તો અઠવાડિયાથી છું, 1 અઠવાડિયાથી. આજે 3 થી 4 દિવસ થઈ ગયા છે. તો અહીંયા અંદર જब भीड़ तो हो ज ने. શામળાજીથી બોલું, સુમિત્રાબેન ભગોરા, નરેશભાઈ, અતુલભાઈ. હું 4 દિવસ પહેલાં આવી હતી તો ના પાડતા, આજે ના પાડે છે. તો હવે તમને ના કેમ પાડવામાં આવે છે? આધાર કાર્ડ અપડેટ કરવા તમે? હા, આધાર કાર્ડ. શું કીધું તમને? આજે ના પાડી. શું કીધું પણ તમને? કાલે આવજો. કેટલા દિવસથી આવો છો આપ? MCના સત્તાધીશો એન્ફોર્સમેન્ટ સ્કોડ વિશે અજાણ, એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ ચેરમેન અજાણ, અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે સંકલનનો અભાવ. ભાજપના MCના સત્તાધીશોમાં પણ જૂથવાદની ચર્ચા. એન્ફોર્સમેન્ટ ટીમ ઘણા સમયથી કરી રહી છે કામ, ત્યારે એન્ફોર્સમેન્ટ ટીમે દબાણો દૂર કરવાનું શરૂ કર્યું છે. ચેરમેનને આ કાર્યવાહી બાબતે ખબર જ નથી. આજે કમિટીની મિટિંગમાં જે આ સ્કોડની વાત છે, એ સ્કોડની કામગીરી કયા પ્રકારની રહેશે અને શું કાર્યવાહી કરવાની છે, અને એનું મોનિટરિંગ કયા પ્રકારનું રહેશે અને એની જવાબદારી કોની, એ તમામ માહિતી આપણે માંગી છે એમની પાસે, તંત્ર પાસે માંગેલી છે. સવાલ ઉભો થયો છે કે કામગીરી શું કરવા માંગી રહ્યા છે લોકો, કોઈ આપણે કમિટી તરફથી એમની પાસે માહિતી માંગેલી છે. અગાઉ જે આ જ પ્રમાણે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ હતી, તેનું આજે ક્યાંય નામો નિશાન નથી અસ્તિત્વનું. એટલે એના માટે જ આ પ્રશ્ન ઊભો થયો. એટલા માટે જ આપણે માહિતી માંગી કે આ જે કાર્યવાહી નવી ચાલુ કરે છે એની કામગીરી શું રહેશે અને કયા પ્રકારની રહેશે. ઓલરેડી અત્યારે એન્ફોર્સમેન્ટ ટીમ રોડ પર કામ કરે, એ કાર પણ બનાવવામાં આવી છે, બાઉન્સર રાખવામાં આવે છે, એ કઈ રીતે કામગીરી થાય છે અત્યારે? આની જ વાત છે ને અત્યારે. એટલે એ ખ્યાલ નથી કઈ રીતે કામગીરી થાય છે, એની જ માહિતી માંગીને આપણે. અમારો પ્રશ્ન એ છે કે કાર્યરત થઈ ગઈ તેમ છતાં આપના ધ્યાનમાં નથી કે લોકો શું કામગીરી કરી રહ્યા છે. એટલે એ લોકોનો સ્કોપ ઓફ વર્ક શું છે? જો તંત્રએ આ સ્કોડ ઊભી કરી, દરેક ઝોનમાં દરેક વોર્ડમાં સ્કોડ મૂકી છે, તો સ્કોડ વાળાનો સ્કોડ ઊભું કરવાનો આશય શું છે, એમની સુધી માહિતી છે કે નહીં, તંત્રે કઈ રીતે કામ કરવાનું છે, એના માટેની જ માહિતી આપણે માંગી છે. કુલ અમદાવાદ શહેરમાં 8 પાર્કિંગ બનાવેલા છે, એમાંથી 2માં કામગીરી ચાલુ છે, 5 વર્કિંગ કન્ડિશનમાં છે અને 1 છે એ ટૂંક જ સમયમાં ચાલુ થઈ જશે. ચેરમેન શ્રી પ્રસન્નનગરનું જો આપણે કહ્યું છે કે વર્કિંગ આજે કામ હજુ નથી શરૂ થયું પાર્કિંગ માટે, 8 મહિના વીતી ગયા તેમ છતાં પણ તે પાર્કિંગ માટે ઉપયોગ ન લેવાય છે, કારણ જે બીજા પણ છે એમાં પણ માત્ર એકલ દુકલ ગાડીઓ જ આવી રહી છે, તો એનો ઉપયોગ નથી થઈ રહ્યો, સફેદ હાથી સાબિત થયા છે. એક પ્રહલાદનગરની વાત કરીએ, આજે જ કોન્ટ્રાક્ટરે એની સિક્યુરિટી ડિપોઝિટ ભરી દીધી છે અને ટૂંક જ સમયમાં એ કામગીરી ચાલુ કરી દેશે. સીલિંગ તૂટી ગઈ છે પ્રહલાદનગરની, જે બની ગયું માત્ર વર્કિંગ પણ નથી થયું, એની પહેલા જ આ પ્રકારની ભૂલ આવે તો પેનલ્ટી કોની ઉપર લેવામાં આવશે? એટલે જે એન્જિનિયરિંગ વિભાગ બનાવીને એનું ચલાવવા માટે એસ્ટેટ ડિપાર્ટમેન્ટને આપતું હોય છે, એટલે એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં. તો વાત કરીએ જામનગરની, તો જામનગરના શેખપાટ ગામના પાટિયા નજીક કારમાંથી દારૂની 202 બોટલ મળી આવી. LCB પોલીસે કાર અને દારૂ સહિત રૂપિયા 4.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને શોધખોળ શરૂ કરી, જ્યાં LCBએ જે ચોક્કસ બાતમીના આધારે કારમાં તપાસ હાથ ધરી. તો નજર કરીએ જૂનાગઢ ઉપર, તો જૂનાગઢમાં હત્યાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો છે. હત્યા કેસમાં કાચા કામનો કેદી 1 વર્ષથી ફરાર હતો, જ્યાં જામીન પર ગયા બાદ 1 વર્ષથી ખો આપતો હતો. ત્યારે
જૂનાગઢ પેરોલ ફર્લો સ્કોડની ટીમે આરોપીને ઝડપી પાડ્યો. તો વાત કરીએ છોટાઉદેપુરની, તો છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી બાદ માનવ વસ્તીમાં અજગર ઘૂસી જવાની ઘટના સામે આવી, જ્યાં 9 ફૂટ જેટલો અજગરને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી. સમગ્ર ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું, જ્યાં ફોરેસ્ટ વિભાગના કર્મચારી દ્વારા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો વાત કરીએ કચ્છની, તો કચ્છ પુરવઠા વિભાગ દ્વારા ઈ-કેવાયસીની કામગીરી, જ્યાં આધારને રેશન કાર્ડ સાથે જોડવાની કામગીરી, ત્યારે 4.45 લાખ જેટલા વિદ્યાર્થીઓ પણ કરશે સમાવેશ, કે જ્યાં કચ્છના 24 લાખ લોકોને ઈ-કેવાયસી સાથે લિંક કરાશે.